નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું ગણિતનું બોર્ડનું પેપર સોલ્યુશન 2025નું પેપર સોલ્યુશન જોઈશું. તો હવે જુઓ, આમાં વિભાગ એમાં આપણે પહેલાં જ્યારે એમસીક્યુ હોય છે તેમાં પહેલો એમસીક્યુ છે કે જો ગુસ્સા 96 કે બરાબર 4 અને લસા 96 કે બરાબર 96 હોય તો કે ની આપણે કિંમત ગોતવાની હતી. તેમાં કે ની કિંમત આવશે સી 404. પછી બીજો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો 1/α + 1/β બરાબર શું થાય? તેમાં આવશે આપણો જવાબ એ -7/3. પછી અહીં ત્રીજો પ્રશ્ન આપેલો છે જો 27x + 63y બરાબર 45 અને 63x + 27y બરાબર 135 હોય તો x + y બરાબર કેટલા થાય? તો એમાં પણ આપણો જવાબ આવશે સી 2. પછી ચોથું છે જો સમીકરણ 2x² + 5x - k બરાબર 0 નો વિવેચક 81 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. તો આમાં આપણને k ની કિંમત મળશે ચોથામાં 7, એટલે એમાં આપણો જવાબ આવશે બી 7. પછી પાંચમું છે કે વિધાન પી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² છે. વિધાન ક્યુ પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n(n+1) છે. તો બંને વિધાન સાચા છે, એટલે આપણો જવાબ આવશે સી. વિધાન પી અને ક્યુ બંને સાચા છે. પછી છઠ્ઠું છે કે સમલંબ ચતુષ્કોણ PQRS માં PQ લંબ RS છે તથા PQ અને QS બિંદુ O માં છેદે છે. જો OP બરાબર 6, OQ બરાબર 9 અને OR બરાબર 8 હોય તો OS બરાબર ખાલી જગ્યા થાય. તો છઠ્ઠામાં જવાબ આવશે બી 12. પછી આ જે છઠ્ઠો હતો એ દ્રષ્ટિવિહીન માટે હતો. હવે સાતમો જોઈએ તો સાતમો છે કે ઉદ્ગમ બિંદુથી બિંદુ P 36, 15 સુધીના અંતર ખાલી જગ્યા થાય. તેમાં આવશે 39. પછી આઠમું છે tan² θ - sec² θ બરાબર ખાલી જગ્યા, તો એમાં આવશે -1. પછી છે નવમું ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. જો AB બરાબર 6, BC બરાબર 8, CD બરાબર 5 તો AD બરાબર કેટલા થાય? તો એમાં આવશે 3. પછીનો નવમો હતો એ દ્રષ્ટિવિહીન માટે હતો. એમાં પછી 10મો આપેલો છે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ઘડિયાળના ચાંદા પર આશરે છે. તો એમાં આવશે 154/3, એટલે આપણો જે બી વચ્ચેનો ઓપ્શન છે એ આવશે 154/3. પછી 11મું છે બે ગોળકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો એમાં આવશે 1:2√2. પછી 12મું છે z - m બરાબર ખાલી જગ્યા m - x². તો હવે આમાં આપણો જવાબ આવશે 2. પછી 13મું છે જો P of A બરાબર 0.8 નો વર્ગ હોય તો P of A બાર બરાબર 0.2 નો વર્ગ થાય. તો એ આપણું વિધાન આવશે ખોટું આવી જશે. પછી છે 14મું છે સમીકરણ યુગ્મ x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 નો આલેખ સમાંતર રેખાઓ થાય છે. તો એ આપણું વિધાન સાચું આવી જશે. પછી છે 15મું x² આ સાચું થશે 14મું વિધાન. પછી 15મું છે x² + 3x + 1 બરાબર x - 2² એ દ્વિઘાત સમીકરણ છે. તો એમાં આવશે ખોટું. પછી 16મું છે કે બિંદુ 3 - 4 નું y અક્ષથી લંબ અંતર 3 છે. તો એમાં સાચું આવી જશે. પછી જો અહીં 17મો પ્રશ્ન આપેલો છે કે જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ હોય તો તેની ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. તો તેની ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવવાનો હતો. તો એની ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આવશે 2h = r, જેને તમે આમ પણ લખી શકો કે h = r/2 બંને એક જ થાય.
પછી છે 18મું, જો z પ્લસ m બરાબર 40 અને z માઇનસ m બરાબર 4 હોય તો મધ્યક શોધો. તો મધ્યક બરાબર આવી જશે 16. મધ્યક કેટલો મળશે? 16 મધ્યક મળી જશે. પછી 19મું છે, PQR અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો લસા શું થાય? એના ગુણાકાર જેટલો, એટલે PQR થાય. પછી છે 20મું, દ્વિઘાત સમીકરણ 6x² માઇનસ 13x પ્લસ m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધો. m ની કિંમત કેટલી આવશે? 6, કારણ કે બીજ વ્યસ્ત હોય તો a બરાબર શું થઈ જાય? c. એટલે એમાં m ની કિંમત આપણને 6 મળી જશે. પછી 21મું છે, એમાં આપેલું છે p ઓફ x જે જોડકા છે એમાં p ઓફ x બરાબર x³ વત્તા x². તો એમાં આપણે આવશે ઓપ્શન બી, 2 બીજ મળશે એમાં. પછી 22મું છે, એમાં એટલે 2 શૂન્યની સંખ્યા મળશે. પછી 22મું p ઓફ x બરાબર x³ માઇનસ x, તો એમાં આપણને 3 શૂન્ય મળશે, એટલે એમાં આવશે c. પછી છે 23મું, tan થીટા ઇન્ટુ કોસ થીટા. તો tan થીટા ઇન્ટુ કોસ થીટા કેટલું મળશે? sin થીટા, એટલે એમાં આવશે c. પછી cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, તો એમાં આવી જશે a, 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. હવે પછી સેક્શન બી છે, સેક્શન એ પૂર્ણ થયો. તો સેક્શન બી માં 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 લખવાના હતા, એમાં બધા જ 2 માર્કના હતા. તો જો આ સેક્શન બી માં આવશે કે સાબિત કરો કે 2 + 3 વર્ગમૂળમાં 5 અસમય છે. પછી 26મું હતું, દ્વિચલ સુરેખ સમીકરણ યોગમાં 2x + 3y બરાબર 11, x - 2y બરાબર -12 નો ઉકેલ શોધો અને m શોધો જેથી y બરાબર mx + 3 થાય. 27મું છે, દ્વિઘાત સમીકરણ કે x - 2 + 6 બરાબર 0 ના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. 28મું છે, બે એવી સંખ્યાઓ શોધો જેનો સરવાળો 27 ગુણાકાર 182 હોય. પછી 29મું છે, 3, 8, 13 આગળ 253 સુધી સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 10મું પદ શોધો. 30મું છે, જો sin a - b બરાબર 1/2 અને cos a + b બરાબર 1/2 હોય તો 0 થી a + b અને 90 વચ્ચે હોય તો a > b, તો a અને b શોધો. પછી 31મું છે, સાબિત કરો કે sin a + cos a હોલ સ્ક્વેર પ્લસ cos a + sec સ્ક્વેર cos a + sec a હોલ સ્ક્વેર બરાબર 7 + tan સ્ક્વેર a + cot સ્ક્વેર a. પછી 32મું છે કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 13 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર હોય તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. એના પછીનો દ્રષ્ટિવિહીન વિદ્યાર્થી માટે હતો. પછી અહીંયા તમને બાકીના પ્રશ્ન પણ એ જ રીતે આપેલા છે, 33, 34 છે, 35, 36, 37 એવી જ રીતે આપેલા છે. અહીંયા આપણે 37માં ક્વેશ્ચનથી વિભાગ બી પૂર્ણ થાય છે. પછી વિભાગ સી આવે. તો વિભાગ સી માં 9 પ્રશ્ન હોય છે, જેમાંથી 6 લખવાના હોય છે, દરેકના 3 ગુણ હોય છે. તો એમાં આપણે 38 થી 46 પ્રશ્ન હોય છે. 38મો પ્રશ્ન, પછી 39, 40, પછી આ જે ક્વેશ્ચન હતો એ દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટે હતો. પછી 45મો ક્વેશ્ચન, 46મો ક્વેશ્ચન. પછી પાછું સેક્શન ડી આવે. સેક્શન ડી માં 8 પ્રશ્નો હોય, એમાંથી કોઈ પણ 5 લખવાના અને એક પ્રશ્નના 4 માર્ક. પછી 49માં થેલ્સનો પ્રમેય લખીને સાબિત કરવાનું હતું. આવી જ રીતે બધા જ પ્રશ્ન છે, 50, 51. અને અહીં આપણું છે પેપર સોલ્યુશન છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.